તો આજે વાસી ઉત્તરાયણ છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની 2 રજા હતી. તો કાલ તો ઉપવાસ હતો. અત્યારે હવે ભૂખ લાગી ગઈ છે. જમવાનો ટાઈમ તો થઈ ગયો છે. હવે આપણે પૂછી કે આણે શું બનાવ્યું છે. આજે શું બનાવે છે જમવામાં? આજે ઊંધિયું. વાહ ભાઈ વાહ. આ શું તળાઈ રહ્યું છે? આજે ઊંધિયામાં નાખવા માટેની મેથીની વડી. વાહ ભાઈ વાહ. જો આ સરસ મજાના રીંગણા પણ તળવા મૂકી દીધા છે. રીંગણા તળાઈ જાય પછી બટેકા તળવાના. હવે બટેકા તળવા નાખી દીધા છે. બટેકા તળાઈ જાય પછી શું તળવાનું? પછી ફુલાવર તળવાનું. જો આ છે વાલોળ લઈ લીધી છે ને આ વટાણા, લીલા વટાણા અને તુવેર 2 મિક્સ છે. અને આ લાલ ટમેટા લઈ લીધા છે. અને આ છે સિંગનો ભૂક્કો અને ચવાણું. અને આ છે આદુ મરચાંની પેસ્ટ. અને આ બટેકા તળાઈ ગયા, રીંગણા તળાઈ ગયા છે. વઘાર કરવાનો છે. હા જો એ શું નાખ્યું? આદુ લીલા મરચાંની પેસ્ટ નાખી દીધી છે. હા ભાઈ જો આ તુવેર ને વટાણા 2 નાખ્યા. હા ભાઈ જો વાલોર નાખી દીધી છે. અને પેલા લાલ ટમેટા પણ નાખવાના છે. હવે બટેકા, રીંગણા બધું નાખી દીધું છે. આ પેલો સિંગનો ભૂકો નહીં નાખવાનો. હળદર, લાલ મરચું પાવડર બધું નાખી દીધું છે. ગરમ મસાલો પણ નાખ્યો છે. ના વડીની બધું નહીં નાખવાનું. મીઠું પણ સ્વાદ પ્રમાણે નાખ્યું છે. હવે જે આપણે પેલી જે વડી બનાવી હતી એ વડી નાખી દીધી છે. જો તો આ ઊંધિયું થઈ ગયું તૈયાર. સાથે પાપડ, છાશ, લીલી હળદર ને રોટલી, ગરમા ગરમ રોટલી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.